નમસ્કાર મિત્રો, હું રજનીકાંત રાવલ આપની સમક્ષ રજૂ કરું છું ગરવી ગુજરાત લંડનમાં પ્રસિદ્ધ વંદના મુકેશ લિખિત વાર્તાનો ભાવાનુવાદ એકલતાનો બોજ. સૌજન્ય હર્ષવર્ધન ત્રિવેદી, જ્યોતિ ગુપ્તા. ભાવાનુવાદ રાજુલ કૌશિક, બોસ્ટન, USA. સંગીત ધનજીભાઈ ગઢિયા, મુરલી. વિડિયો સંકલન કૌશિક શાહ. પ્રસ્તુત છે વાર્તા એકલતાનો બોજ. ઉફ! ભળી પાછો અંધકાર. સુભાષ બબડ્યો. અત્યારે સવારના 6 જ વાગ્યા હતા. પણ તેથી શું? અહીં સવારના 8 વાગ્યા સુધી વાતાવરણ આવું જ ઘેરું રહેતું. આખું અઠવાડિયું પસાર થઈ ગયું, પણ સૂર્યદેવે વાદળોની રજાઈમાંથી ડોકું સુદ્ધા કાઢ્યું નહોતું. સુભાષને રોજે રોજ આવા બરફના કાતિલ ઠંડા પવનનો સામનો કરીને ઓફિસ જવું પડતું. 8 વાગ્યે નીકળવા માટે સવારે 6 વાગ્યે જાગી જતા સુભાષની આંખો ખુલી ગઈ. પછી યાદ આવ્યું કે આજે તો શનિવાર છે. શનિવારની સવારે કોણ આટલું વહેલું ઉઠે? બબડીને એને માથે રજાઈ ખેંચી. ઉઠ દીકરા, ચા બનાવી છે, ચા પીને વાંચવા બેસી જા. વહેલી સવારે વાંચેલું બધું યાદ રહે. કપાળે હાથ ફેરવીને પીઠ પસવારીને ઉઠાડતી મમ્મી યાદ આવી. રોજે સવારે સુભાષ સાથે આમ બનતું. મમ્મી આવતી, ઉઠાડતી, પણ વહેલી સવારની મીઠી ઊંઘમાં સુભાષને સમજાતું નહીં કે મમ્મી ઉઠાડવા આવી છે કે ઊંઘાડવા, ને એ ફરી ઊંઘી જતો. મમ્મી ફરી આવતી. 1 વાર, 2 વાર, 3 વાર, અને પછી એનો સૂર બદલાઈ જતો. ઉઠ જાગ રાજકુમાર, ભોર ભાઈ, હજુ ક્યાં સવાર પડી છે? બહાર તો અંધકાર છે. બોલીને પરાણે આંખો ખોલીને સુભાષે ફોનમાં સમય જોયો. અરે ભગવાન, 6 વાગ્યા ને માંડ 15 મિનિટ. હજુ તો આખો ડિસેમ્બર બાકી હતો. સુભાષને આ શહેરમાં આવ્યાને 3 અઠવાડિયા થઈ ગયા હતા. શહેરનો ખૂણે ખૂણો એ ફરી વળ્યો હતો. માત્ર ને માત્ર બ્રિટિશરો જ એને જોવા મળ્યા. એ ભાગ્યે કોઈની સાથે વાત કરતો, કારણ ન તો સુભાષ એમનું અંગ્રેજી સમજી શકતો, કે ન એ લોકો સુભાષનું અંગ્રેજી સમજી શકતા. ન તો એ કોઈને મિત્ર બનાવી શક્યો, કે ન કોઈનો મિત્ર બની શક્યો. ધીરે ધીરે કાચબાની જેમ જાત સંકોરી લીધી. આ તો ઠીક હતું કે આઈટીની જોબ હતી, ઈમેલથી કામનું કામ થઈ જતું. સુભાષના જીવનમાં બધું ખૂબ અચાનક બની ગયું. 21 વર્ષની ઉંમરે જોબ મળી. 6 મહિનાના એના કામથી ખુશ થઈને કંપનીએ લંડનથી દૂરના આઇલેન્ડ પર નવા પ્રોજેક્ટની જવાબદારી સોંપી. કંપની તરફથી રહેવાની અને આવન જાવનની સગવડ સાથે એને આ પ્રોજેક્ટ મળ્યો ત્યારે સુભાષનો આનંદ 7મા આસમાને વિહરવા માંડ્યો. ઘરમાં મમ્મી, પપ્પા, ચિન્ની સૌ ખુશ હતા. પરિવારનો પહેલો છોકરો વિદેશ જતો હતો. અભિનંદનની હેલી ઉમટી.
જાજુ વિચારે તે પહેલા એનો વર્ક વિઝા આવી ગયો. તૈયારીઓ થવા માંડી. સુબી, પાસપોર્ટ અંદરના ખિસ્સામાં રાખજે, પૈસા હેન્ડબેગમાં રાખજે, મસાલા નીચે ને રેડી મિલના પેકેટ ઉપર મૂક. સુબી, ત્યાં જઈને સ્કાયપી પર રોજ જે વાત કરતો રહેજે હો. વગેરે 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 સૂચનાઓનો મારો ચાલ્યો. જવાનો દિવસ પાસે આવતો ગયો એમ એમ પપ્પાનું હાસ્ય મોડું પડવા માંડ્યું. સદાની ચહેકતી ચિન્ની ચૂપ હતી. મમ્મીની આંખો ભીની રહેતી. એરપોર્ટ પર પહોંચતા તો સુભાષને થયું કે દોડીને પાછો ઘેર જતો રહું. ને નાનો હતો ત્યારે સ્કૂલે ના જવું હોય ત્યારે મમ્મીના પલંગ નીચે સંતાઈ જતો એમ સંતાઈ જાઉં. વળી એક ઝાટકે ઊંઘ અને વિચારો ખંખેરીને એ ભૂતકાળમાંથી પાછો ફર્યો. ના ના, આમ નહીં ચાલે. એણે ખુશ રહેવાનું છે. આજે એ બહાર જશે, અહીંના લોકોની જેમ વીકેન્ડ માણશે. રજાઈ ફગાવીને એ ઊભો થઈ ગયો. નિત્યક્રમથી પરવારવા માંડ્યો. શાવરનું ગરમ પાણી શરીર પર પડતા તન અને મનમાં તાજગી અનુભવાય. તૈયાર થઈને ટેબલ પર મૂકેલા હનુમાનજીને પ્રણામ કર્યા. ઓવરકોટ, ટોપી, હાથના મોજા પહેરીને મમ્મીએ ગૂંથેલું મફલર ગળે લપેટ્યું. જૂતા ચઢાવીને બહાર જવા બારણું ખોલ્યું. અરે બાપરે, આ વરસાદ ગમે ત્યારે તૂટી પડશે કે શું? બહાર ઘેરાયેલું આકાશ જોઈને મન મોડું પડે તે પહેલા જાતને ધક્કો મારતો હોય એમ બહાર નીકળી ગયો. આગલી રાતના વરસાદ પછી ધાર્યું હતું એટલી ઠંડી નહોતી. ચહેરાને પંપાળતો હોય એવા ઠંડા પવનનો સ્પર્શ એને ગમ્યો. વૃક્ષો પરથી ખરી પડેલા રંગના પાંદડાથી ફૂટપાથ ઢંકાયેલી હતી. ઓફિસ પહોંચવાની ઉતાવળમાં ક્યારેય પ્રકૃતિ તરફ નજર ગઈ નહોતી. કુદરતના સાનિધ્યનો આનંદ ક્યારેય માણ્યો જ નહોતો. પોતાની એકલતા ભૂલીને પ્રકૃતિ સાથે એકાકાર થવું ગમ્યું. ઘડિયાળ પર નજર ગઈ. 8 વાગ્યા હતા, પણ સૂર્યનારાયણે હજુ દેખા દીધી નહોતી. અચાનક ધીમો ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો. રસ્તા પર પડતા વરસાદના ટીપાથી સંગીતમય ધ્વનિ ઉદ્ભવતો હોય એવું અનુભવ્યું. આગળ ચાલવું હતું, પણ ભીંજાવાને લીધે આગળ જવામાં સાર નથી એમ વિચારીને પાછો ઘર તરફ વળ્યો જ ને સામે જોયું તો એક શ્યામલ ત્વચા ધરાવતી વ્યક્તિ ઊભી હતી. થોડી ક્ષણો આંખો પર વિશ્વાસ ન બેઠો. એ વ્યક્તિને જોઈને આંખોમાં આશ્ચર્ય ઉમટ્યું. ગોરાઓના દેશમાં આ પહેલી વ્યક્તિ હતી જેની ત્વચાનો રંગ પોતાના જેવો હતો. એક ચમત્કાર જેવું લાગ્યું. તે ભલે ભારતીય હોઈ શકે કે ન પણ હોય, ગોરો તો નહોતો જ. સુભાષ અટક્યો. હેલો, આર યુ ઇન્ડિયન? સુભાષે અંગ્રેજીમાં પૂછ્યું. ના, તેણે માથું ધુણાવ્યું. સુભાષનો ઉત્સાહ મોળો પડી ગયો. તમે ભારતીય છો? પેલી વ્યક્તિ હિન્દીમાં પૂછી રહી હતી. સુભાષને કાન પર વિશ્વાસ ન આવ્યો. મોળો પડી ગયેલો ઉત્સાહ ફરી ચહેરા પર છવાયો. ખરેખર? તમે ભારતીય નથી ને છતાં હિન્દી? હું
ભારતીય નથી, મોરેશિયસનો છું, પણ હિન્દી જાણું છું. મારા પૂર્વજો ભારતીય હતા. ઘેરાયેલા આકાશમાં અચાનક ઉઘાડ નીકળ્યો હોય એમ સુભાષ ખુશ થઈ ગયો. આજ સુધીની એકલતાનો બોજ અચાનક હળવો થઈ ગયો. બે અજાણી વ્યક્તિઓ વર્ષોથી એકબીજાને જાણતી હોય, ઓળખતી હોય એમ આખો દિવસ સાથે ફરી. સુભાષ પોતાના રૂમ પર ગયો ત્યારે અંધારું થઈ ગયું હતું. એણે લાઈટ ચાલુ કરી. આ અજાણ્યા શહેરમાં એ એકલો નથી, એ વિચારે રૂમ જ નહીં, મનમાં પણ ઉજાસ ફેલાઈ ગયો. અસ્તુ. ભાવાનુવાદ રાજુલ કૌશિક.